નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કિશન પિંડારિયા. હવે આપણે ઘણા બધા એડવાન્સ ખેતીના વિડીયોઝ મૂકતા હોઈએ જેમાંથી ખેડૂતોને કંઈક જાણવા મળે. અને આ બેકગ્રાઉન્ડની અંદર તમે જોઈ રહ્યા છો, આપણે અત્યારે આવી ગયા છીએ શાકભાજીના એક ખેતરમાં. અને આ ખેતર છે એ એક એડવાન્સ ખેતીની પદ્ધતિથી બનાવેલું છે. નીચે જે છે તમે જોઈ શકો છો મલ્ચિંગ, અને ઉપરની સાઈડ છે એ ગ્રો કવર. આ બંને વસ્તુનું કોમ્બિનેશન કરી અને શાકભાજી બનાવેલી છે. અશ્વિનભાઈ આપણી સાથે છે, આ ખેતર એમનું છે. તો અશ્વિનભાઈ પાસેથી આપણે બધી ડિટેલ મેળવીએ અને ખેતીની શરૂઆતથી લઈ અને આ પાક પૂરો થાય ત્યાં સુધીમાં કેટલું ઉત્પાદન લઈ શકે, પછી કેટલું આમાં નુકસાની કઈ કઈ જોવા મળી શકે, બીજું કે ફાયદો કેટલો થઈ શકે, ખર્ચો કેટલો આવે, બધી માહિતી મેળવશો. એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એક જ વિડીયોમાં બધી માહિતી મળી જશે. તો નમસ્કાર અશ્વિનભાઈ, તમે ફ્રેમમાં આવો અને પહેલા તો તમારો પરિચય આપો, ગામ નામ આપો, પછી આપણે ધીમે ધીમે આ ખેતીની ડિટેલ મેળવીએ. મારું ગામ છે ખંભાળિયાનું કોલવા ગામ. બરાબર. મારું નામ છે અશ્વિનભાઈ ચાવડા. અશ્વિનભાઈ ચાવડા, ગામ કોલવા, તાલુકો જામ ખંભાળિયા અને જિલ્લો દેવભૂમિ દ્વારકા. હવે અશ્વિનભાઈ, સૌથી પહેલા આપણે જો વાત કરીએ, કેટલા વર્ષ તમારે ખેતીની અંદર થયા અને શાકભાજીમાં કેટલો ટાઈમ થયો છે તમારે? હું ખેતી કરું ને એને તો 10 વર્ષ થઈ ગયા છે. બરાબર. પણ શાકભાજીમાં મારું આ પહેલું વર્ષ છે. ઓકે. અને આ એડવાન્સ ખેતીની જો આપણે વાત કરીએ કે ભાઈ આ ગ્રો કવર અને મલ્ચિંગ પદ્ધતિ છે તમે યુઝ કરેલી છે, આમાં કેટલો ટાઈમ તમારે થયેલો છે? આમાં મારું પહેલું જ વર્ષ છે. ઓકે. આ તો ગામમાં બધા વાવતા હતા, મેં કીધું આપણે થોડોક સાહસ કરીએ એમ. બરાબર. અને સારી એવી સફળતા પણ આ મિત્રો કહી શકાય. બીજી જો આપણે વાત કરીએ, આ જે વાવેતર તમે કરેલું છે એ પેલા તો એની આપણે જારી હોય એ જારી કેટલાની રાખેલી છે અને બે છોડવા વચ્ચેનું અંતર કેટલું રાખેલું છે? આપણે જારી તો અડધા 60 ની પણ રાખે છે ને અડધા 56 ની પણ જારી રાખે છે. બરાબર. ને આનું આપણે હે ને ફૂટ થી અડધો ફૂટ. ઓકે, ફૂટ અડધા ફૂટનું પછી આપણે જેવી રિક્વાયરમેન્ટ હોય એ રીતે આપણે ગાળો રાખી શકીએ. બીજી જો વાત કરવામાં આવે તો આ જે ગ્રો કવર અને મલ્ચિંગ પદ્ધતિ તમે યુઝ કરેલી છે, તો આની અંદર તમને બેનિફિટ કયા કયા જોવા મળ્યા, ફાયદા કયા થયા એ તમે થોડુંક હવે જણાવો. જો ફાયદામાં તો બહુ જાજો ફાયદા થયા છે અમને. ઓકે. એક તો અમારે પાણી ઓછું હોય તો આ પારો છે એ એક ફેર પલળી જાય એટલે અમારે ઝડપમાં વાંધો ના આવે. આપણે 10-15 દી જરૂર ના પડે પાણીની. બરાબર. બરાબર. પાછું આ મર્ચિંગ એટલે તમે અમે જોઈ શકો ક્યાંય આપણે હે ને ખડનું સોટું નહીં હોય. ઓકે. અને મોસ્ટલી એ પ્રકારના બેનિફિટ જ આની અંદર જોવા મળતા હોય કે ભાઈ એક તો વાવેતર થઈ જાય પછી નિંદામણનો જે આપણો પ્રશ્ન રહેતો હોય એ પ્રશ્ન આમાં જોવા મળતો નથી, કારણ કે બંને સાઈડથી કવર થયેલું હોય છે. અને પાણીની પણ જેમ તમે વાત કરી એ રીતે કે ભેજ છે વધારે રહેતો હોય છે. બરાબર. અને શરૂઆતથી વાવેતર થાય આપણે પછીથી કોઈ પ્રકારના ખાતર અથવા તો શરૂઆત આપણે વાવેતર કરીએ ત્યારે કઈ પ્રકારની ખેડ કરવી જોઈએ એ થોડુંક જણાવો. જો આનો ખેડ તો જેટલી વધારેમાં વધારે હોય ને એટલો ફાયદો આપણે. ઓકે. બરાબર. પછી આમાં આપણે સાણિયું વધારેમાં સાણિયું ખાતર નાખીએ. બરાબર. બરાબર. ઓકે. અને પાણીની જે પદ્ધતિ છે તમે જે યુઝ કરી રહ્યા છો એ પદ્ધતિ આપણે ટપક પદ્ધતિ જ મોસ્ટલી તો આની અંદર હોય છે. બરાબર ને? ટપક. ઓકે. અને એના પછી વાવેતર કમ્પ્લીટ થઈ ગયું પછી ખાતરો નાખવા હોય તો એ કઈ રીતે આમાં નાખવામાં આવે છે? એ ખાતરો આપણે પાણી દ્વારા હે ને એમાં પાવામાં આવે છે. ઓકે. ટપક જ્યાંથી આપણે ચાલુ હોય ત્યાંથી, અને એનું જે તમે બતાવેલું છે એ પણ આપણે વિડીયોમાં બતાવશું કે ભાઈ કઈ રીતે આખી સિસ્ટમ બનાવેલી છે. બીજી જો વાત કરવામાં આવે તો આ તમારું કેટલા વીઘાનું વાવેતર થયેલું છે અત્યારે? મારે અટાણે 4 થી 4.5 વીઘાનું વાવેતર છે. ઓકે. અને વીઘા દીઠ ખર્ચાની જો વાત કરવામાં આવે એમાં પછી ગ્રો કવર આવી જાય, મલ્ચિંગ પદ્ધતિ આવી જાય, આ બધી વસ્તુનો વીઘા દીઠ કેટલો ખર્ચો આવી શકે? વીઘા દીઠ આપણે લેખો ને તો 10 થી 12 હજારનો ખર્ચો આવી જાય. ઓકે. અને 10-12 હજારનો ખર્ચો ખેડૂત કરે આપણે, બરાબર, પછી એનો બેનિફિટ કઈ રીતે જોવા મળે, મતલબ ફાયદો શું થાય? ડિટેલમાં તમે જો જણાવો કે કઈ રીતે આનો ફાયદો છે, તમે ઉદાહરણ આપીને સમજાવો કે કઈ રીતે છે. કેમ કે આપણે આમાં તમે જોઈ શકો છો આ નરવાઈ બરવાઈ ને બધી રીતના ગ્રો કવરના કારણે બહુ સારું રહે છે આપણે. ઓકે. બરાબર. ને ફાલ ફૂલમાં બહુ જાજો ડિફરન્સ પડે છે. બરાબર છે. અને રોગની વાત કરીએ તો મલ્ચિંગ પદ્ધતિ પહેલા કયા કયા રોગ આવી શકે અને મલ્ચિંગ કર્યા પછી કયા રોગમાં ફાયદો થઈ શકે, કયા કયા રોગ આપણે આની અંદર ફાયદો લઈ શકીએ? ફાયદો તો આમાં એવું છે, અટાણે મરચીનું વાવેતર છે ને એમાં આપણે વધારેમાં વધારે કોકડનો પ્રશ્ન વધારે હોય છે. બરાબર. યસ. બરાબર. એટલે એના માટે નકાટાણે તમે સમજો હેરામાં મરચી કરવી બહુ વહેમી લાગે. હા, બરાબર છે. બરાબર. એટલે એના માટે મેં ગ્રો કવર પહેરાવીને તો ફાયદો જબરજસ્ત મળે. ઓકે.
મારે લગભગ 40 દિવસ થયા મેં ગ્રો કવર ઢાંક્યું હતું એને. એમાં એક દવાનો છંટકાવ પણ નથી કર્યો. બરાબર. અને વાવેતર થઈ જાય પછી ગ્રો કવર છે એ કેટલા ટાઈમે લગાવવામાં આવે અને કેટલા ટાઈમે પછી એને ઉતારી લેવામાં આવે? આપણે સમજો ને, મેં આ મરચી વાવી હતી ને એને 6 દી ગ્રો કવર હે ને ઢાંકી દીધું હતું. ઓકે. બરાબર. ઉતારવાનું 35 થી 40 દિવસની વચમાં. ઓકે. અને મતલબ એ કે જ્યારે છોડવા છે અમુક ઉગતા હોય અથવા અમુક ઉગી ગયા હોય એ ટાઈમે આપણે લગાવી દેવાનું અને પછી આપણે 30-35 દિવસે કાઢી શકીએ. 35 દિવસ કાઢી લેવાનું. ઓકે. અને બીજી જો વાત કરવામાં આવે તો મેન જે ગ્રો કવર આપણે લગાવીએ છીએ એનાથી મેન ફાયદો શું થાય છે? એક પ્રકારનો આ છે આપણે ગ્રીન હાઉસ જે કરીએ એ જ ગ્રીન હાઉસ છે પણ નીચેની સાઈડ. તો એનાથી શું ફાયદો થાય એ થોડુંક હવે તમે જણાવો. જો આપણે સમજો ને અટાણામાં ઠંડી બહુ હોય. બરાબર. ને મરચીમાં સમજી લ્યો આપણે ઠંડી બહુ લાગે. બરાબર. એટલે એના માટે હે ને આપણે સ્પેશિયલ ગ્રો કવર કરેલું છે. ઓકે. ટૂંકમાં જે ઋતુ હોય એ ઋતુથી બહારની ઋતુ અથવા તો સાઈડની ઋતુમાં આપણે જ્યારે જે પાક વાવતા હોઈએ ત્યારે આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે અને આનાથી ફાયદો જોવા મળતો હોય છે. બીજી જો વાત કરવામાં આવે તો હજુ આ મરચી છે એની અંદર ઉત્પાદન ખાસ કંઈ આવેલું નથી, પણ તમને શું લાગે છે કે આની અંદર ઉત્પાદનમાં વધારો થશે કે કઈ રીતે રહેશે? જે નોર્મલ પદ્ધતિથી આપણે વાવેતર કરતા હોઈએ અને આ એડવાન્સ પદ્ધતિથી વાવેતર થયેલું છે, તો કેટલો ફાયદો તમને તમારા અંદાજે જોવા મળી શકે એમાં? ફાયદો તો બહુ જબરજસ્ત મળે છે, કેમ કે મેં એક ફર એમને મેં વાવ્યું હતું. બરાબર. પણ એ બહુ ગ્રો નતો કરતો. બરાબર છે. બરાબર. આમાં ટપક દ્વારા ને આપણે ગ્રો કવર કર્યું, મર્ચિંગ કર્યું, એટલે ફાયદો બહુ જબરજસ્ત છે. બરાબર છે. તો આની અંદર તમે આંતરપાક લીધેલો છે, મતલબ એ કે 2 પાક લીધેલા છે, તો એની ડિટેલ આપો થોડીક કે ભાઈ આ 2 પાક કરવામાં કઈ ફાયદો થાય કે નુકસાન થાય કે લઈ શકીએ? જો આમાં નુકસાન ફાયદો આમાં એવું છે કેમ કે આપણે મરચી છે ને ટેટી છે. બરાબર. એમ થાય ટેટીની મુદત ટૂંકી છે આપણે. ઓકે. અને મરચીની મુદત છે લાંબી આપણે. બરાબર. હવે આમાં ભાવ ના હોય ને ઉમાં આવી જાય તો આપણે એ મેન ફાયદો એમ. ઓકે. અને 2 ખેતી આપણે આની અંદર કરીએ તો કઈ ઇશ્યુ નથી જોવા મળતા? બરાબર. ના ના, કોઈ ઇશ્યુ નથી જડતા. ઓકે. અને જે 2 પાક વાવેલા છે, 2 જે મલ્ચિંગ પદ્ધતિ છે એની અંદર જ છે કે પછી એક બારે છે અને એક અંદર છે, એવું કઈ છે? ના, બે મરચીના અંદર, ગ્રો કવરની અંદરમાં જ છે. મિત્રો, એટલે આ પણ ખાસ એક વસ્તુ, કારણ કે ઘણી વખત વિડીયોની અંદર ન દેખાતું હોય, પણ આપણે એટલા માટે ક્લિયર કર્યું. એક વખત વાવેતર કર્યા પછી ગ્રો કવર અને જે આ મલ્ચિંગ પદ્ધતિ આપણે લગાડી છે, તમે જે દેશી ભાષામાં કહીએ તો કાગળ લગાડેલું છે, એ એક પાકની લેવાઈ જાય પછી આ ફેલ થઈ જાય છે કે વધારે પાકોમાં આનો ઉપયોગ આપણે કરી શકીએ? ગ્રો કવરનો આપણે લગભગ 2 ફેર ઉપયોગ કરી શકીએ. ઓકે. અને જે આ કાગળ તમે પાથરેલો છે એનો આપણે કેટલી વખત ઉપયોગ કરી શકીએ? એનો આપણે હે ને 3 મોસમ લઈ શકીએ. ઓકે. મતલબ એ મિત્રો કે વર્ષની અંદર મોસ્ટલી આપણે 3 પાક લેતા હોઈએ, તો એક વખત ખર્ચ કરવા પછી આપણે 3 વખત છે આને ઉપયોગમાં લઈ શકીએ. પછી જે છે ક્વોલિટી ડાઉન થતી જાય અથવા તો ક્યાંક છે એ ફાટવાના ને એ પ્રકારના ઇસ્યુ જોવા મળતા હોય. બીજી જો વાત કરીએ તો આ જે મલ્ચિંગ પદ્ધતિ છે એની અંદર આપણે કયા કયા પાક લઈ શકીએ કે બધા પાક છે મોસ્ટલી આમાં લઈ શકીએ આપણે? મલ્ચિંગમાં ગમે એ પાક લઈ શકીએ. ઓકે. પણ આપણે જે ગ્રો કવર છે એમાં જે ઠંડીના વધારે પૂરતા લાગતા હોય એ જ એમાં લઈ શકીએ આપણે. બરાબર છે. મતલબ એ મિત્રો કે ખાસ તો જે ગ્રો કવર છે એનો ઉપયોગ એ થાય કે આંતર પાક છે એ આપણે લઈએ, પણ કહેવાતો કે ભાઈ જે ઉનાળામાં જે પાક ના થઈ શકતા હોય એ ટાઈપના પાક આપણે વાવવા હોય, અથવા તો શિયાળામાં જે પાક ના થઈ શકતા હોય એવા પાક આપણે વાવવા હોય તો એના માટે જે ગ્રો કવર ઉપયોગમાં આવતું હોય. અને જે આપણે કાગળ પાથરેલો છે એની જો વાત કરીએ ખાસ કઈ રીતે ઉપયોગમાં આવતું હોય તો કે ભાઈ જે મૂળિયાઓની અંદર જમીનને લીધે વધારે પડતા જે રોગ લાગતા હોય એ પ્રકારના રોગની અંદર ફાયદો થાય. બીજું કે સીધો પ્રકાશ છે જમીન ઉપર નથી પડતો, એટલે જે ભેજ ધારણ કરવાની જે શક્તિ હોય એ આ કાગળ છે એ સંગ્રહી રાખતું હોય અને લાંબા સમય માટે જે જમીન ભેજ ધારણ કરી શકે. કઈ કઈ બાબતોનું ખેડૂતો આની અંદર ધ્યાન રાખી શકે, અથવા તો એવા કોઈ ડ્રોબેક હોય કે જેનાથી લીધે નુકસાની ખેડૂતોને થઈ શકે, એવા તો કોઈ પોઈન્ટ મને લાગતા નથી, પણ કદાચ એવું કઈ હોય તો તમે જણાવો. ના, એવું તો બધું કઈ નથી. બાકી તો હે ને ઋતુ ઉપર આધાર રહીએ ભાઈ. બરાબર. કેમ કે તાપમાન હોય પછી તમે એને ઉતારો તો આ બરવાનું તો એક શંકાતા રહીએ, કેમ કે ડાયરેક્ટ એને ગરમી વધારે મળે. ઓકે. હા, એટલે શરૂઆતના સ્ટેજ થી લઈ અને એન્ડ સુધીમાં એને જે છે આ ગ્રો કવર નું પ્રોટેક્શન હોય અને પછી પાછળથી આપણે ઉતારીએ એટલે એ પ્રકારના ઇસ્યુ થવાના ઇસ્યુ થઈ. ઓકે. તો મિત્રો, આ રીતની ખેડૂતો છે ખેતી કરી રહ્યા છે. આ પ્રકારની ઘણી બધી એડવાન્સ ખેતીઓ થઈ રહી છે. તમે પણ આ પ્રકારની જો કોઈ એડવાન્સ ખેતી કરતા હો તો નીચે કોમેન્ટ કરી શકો. આપણા વોટ્સએપ નંબર છે તમને
ચેનલ ઉપરથી અથવા તો ઇન્સ્ટાગ્રામ ઉપરથી ગમે ત્યાંથી મળી જશે. તો તમારી પણ ડિટેલ અમને મોકલો. જો એવું સારું એવું લાગશે, કંઈક જાણવા જેવું મળશે, મેન તો ખેડૂતોને કંઈક માહિતી મળવી જોઈએ એવું કંઈ તમારી પાસે હશે તો એને પણ જરૂરથી આપણે રેકોર્ડ કરવાની ટ્રાય કરશું, ખેડૂતો સુધી લઈ જવાની ટ્રાય કરશું. અને અશ્વિનભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે આટલી બધી ડિટેલ અમને આપી. આનાથી કંઈક ખેડૂતોને જરૂરથી ફાયદો થશે. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય, વિડીયોમાંથી કંઈક માહિતી મળી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો અને વિડીયોને તમારા ખેડૂત મિત્રોની અંદર શેર જરૂરથી કરી દેજો. તો મળશું એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.